સુરત મહાનગરપાલિકાનું 2024 અને 2025નું કરવેરા વગરનું 8,718 કરોડનું ડ્રાફ્ટ બજેટ વિકાસના કામો માટે 4,121 કરોડની જોગવાઈ સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2024થી 2025 માટેનું ડ્રાફ્ટ બજેટ આજે તારીખ 29 જાન્યુઆરીના રોજ પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું હતું. સ્વચ્છતામાં નંબર 1 સિટી બન્યા બાદ હવે સુરત શહેર વિકાસ માટે પાલિકાએ વધુ રકમ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. લોકસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી શહેરીજનોને ફીલ ગુડનો અહેસાસ થાય અને વેરાનો બોજ ના વધે, છતાં મહાકાય પ્રોજેક્ટ માટે જરૂરી વ્યવસ્થા 475 ચોક્કસ કિલોમીટરની વિસ્તારમાં પ્રાથમિક સુવિધા અને મનપાને ચલાવવા માટે હજારો કર્મચારીઓના મહેકમ ખર્ચની વ્યવસ્થા વચ્ચે બેલેન્સ કરીને મનપા કમિશનર શાલિની અગ્રવાલે તેમજ ટીમ સુરતના અધિકારીઓએ સતત 3-4 દિવસના રાત ઉજાગરા કરી તૈયાર કરેલા વર્ષ 2024થી 2025ના ડ્રાફ્ટ બજેટનો મુસદ્દો તેમજ વર્ષ 2023થી 2024નું રિવાઇઝ બજેટ મનપા કમિશનરે આજે જાહેર કર્યું છે. ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત.